ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવી છે સનાતન ધર્મ પર પ્રહારો ક્યાં સુધી. સનાતન ધર્મની વાત કરીએ છીએ ત્યારે તમામ ધર્મનો તેમાં સમાવેશ કરી દેવામાં આવતો હોય છે. તમામ બાબતો પર ક્યાંક એમ કહેવાય ને કે ના પ્રોપરલી ચર્ચા વિચારણા કરીને એક જ ધર્મ અને સનાતન ધર્મની ઉપર જ અત્યારે ફોકસ રાખવાની બાબત જોવા મળતી હોય છે. પણ એક બાદ એક જે પ્રહારો જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે સામે આવ્યા, પહેલાં સાળંગપુરવાળો જે એક મુદ્દો સામે આવ્યો હતો કે જ્યાં હનુમાનજીને આશીર્વાદ આપવાની જે બાબત સામે આવી હતી, ત્યારબાદ જલારામ બાપા વિશે જે ટિપ્પણીની બાબત સામે, તેમાં તો જ્ઞાન પ્રકાશ સ્વામી જે જઈને માફી માગી આવ્યા, પરંતુ હજુ પણ ક્યાંક એ મુદ્દો શમ્યો નથી ને તેવી બાબત સામે આવી છે. ત્યારબાદની વાત કરીએ તો જે BAPS જે સંચાલિત એક ગ્રંથ જે સામે આવ્યો હતો, તેમના દ્વારા એક પ્રકાશિત કરવામાં આવ્યો હતો BAPS દ્વારા, કે જેમાં નીલકંઠ વર્ણી, જેમાં મહાદેવ અને પાર્વતી તેમના જે આશીર્વાદ લેતા હોય તેવી બાબત પણ ક્યાંક સામે આવી હતી. આ તો હજુ અહીંયા સુધી શમ્યું નથી, પરંતુ જ્યારે જે હનુમાનજી વાળો જે મુદ્દો જે સામે આવ્યો હતો, હનુમાનજીને આશીર્વાદ આપવાની બાબત, ત્યારે પણ જે ખૂબ જ મોટું એવું જે એમ કહેવાય ને કે ના ચર્ચાઓ જોવા મળી હતી, રમખાણ પણ જોવા મળ્યું હતું કે ના આને હવે બંધ કરવું બહુ જરૂરી છે. ત્યારે તમામ જે સંપ્રદાયના સંત મળ્યા હતા, ધર્મગુરુઓ મળ્યા હતા, તમામ પ્રકારની ચર્ચા વિચારણા કરી કે ના શું છે શું નહીં, કેમ આ પ્રકારની પરિસ્થિતિ બને છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો પણ આવ્યા હતા. ત્યારે પણ ક્યાંક ચર્ચા થઈ હતી કે આ બધી બાબતો જે પુસ્તકોમાં જે વર્ણવાયેલી છે એ બધીને દૂર થશે, એ બધા ઉપર અત્યારે તો તમામ પ્રકારની કાર્યવાહી પણ થશે, જે પણ કંઈ હશે એ બધું પૂર્ણવિરામ લાવીને એક નવેસરથી શરૂઆત કરીશું તેવી પણ બાબત સામે આવી હતી. જ્યારે આજની વાત કરીએ તો વિશ્વવિખ્યાત જે એમ કહેવાય ને કે દરેક લોકો એમ કહેતા હોય છે કે ના તેમની બાબતોને સાંભળવી, સમજવી બહુ જરૂરી હોય છે. તેવા મોરારી બાપુની એક ટિપ્પણી સામે આવી હતી. તેમણે એમ કહ્યું કે આપણા દેવી દેવતા ઉપર અને માતા ઉપર પ્રહાર થઈ રહ્યા છે. એક જ્યારે વિશ્વવિખ્યાત કથાકાર હોય અને તે વ્યાસપીઠ ઉપરથી આ પ્રકારની બાબત કહેતા હોય, ત્યારે ચોક્કસથી સવાલ થતો હોય છે કે સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા. સાધુ સંતો જ નહીં, પરંતુ આપણા ગ્રંથો ઉપર પણ અત્યારે તો પ્રહાર થતા હોય તેવી બાબત તેમણે કહી હતી. મોરારી બાપુએ એક બહુ મહત્ત્વની વાત કરી કે મને આનાથી કોઈ લેવા દેવા નથી આ બાબતોથી, પણ જ્યારે હું આ કથાકાર હોઉં, વિશ્વમાં ઘણી બધી જગ્યાએ મારી વ્યાસપીઠ અત્યારે તો અમે લઈને જતા એ કથા કરતા, ત્યારે ઘણા બધા લોકો મને પૂછે છે કે બાપુ આ કેમ પ્રકારની પરિસ્થિતિ, કેમ અત્યારે તો આ બધી ઘટનાઓ જે થઈ રહી છે. ત્યારે મને એક સવાલ થયો કે ના સનાતન ધર્મ ઉપર પ્રહાર હવે ઓછા થવા પણ બહુ જરૂરી છે. સનાતન ધર્મને લઈને આપણે આજથી પહેલાં ઘણી બધી ચર્ચાઓ કરી છે. ઘણી બધી બાબતોમાં ઘણા બધા જે ધર્મગુરુ હોય કે પછી સ્વામી હોય કે પછી સંત હોય, તેમણે માફી પણ માગી લીધી છે, પણ પ્રહાર ઓછા થતા નથી. આપણે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ વિશ્લેષક છે, અને સાથે સાથે ડૉક્ટર વસંત પટેલ કે જેઓ સમાજ સુધારક છે. જ્યાં બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, મેં કહ્યું ને શરૂઆતમાં કે સનાતન ધર્મને લઈને આ પહેલાં પણ ખૂબ જ મોટી એવી રમખાણ થયું હતું, ચર્ચાઓ થઈ હતી, બહુ જ બધું થયું હતું, અને એ વખતે એમણે એડમિટ કર્યું હતું કે ના અમે આ તમામ જે બાબતો છે જે લખાયેલી છે કે જે કંડારવામાં આવી છે બધાને અમે દૂર કરીશું, અમે તેની ઉપર ઠોસ પગલાં લઈશું તેવું પણ તેમણે કહ્યું હતું. પરંતુ આ જેમ કહેવાય ને કે એક બાદ એક જે વિડીયો સામે આવતા હોય છે, ટિપ્પણીઓ સામે આવતી હોય છે, ત્યારે તેને લઈને સવાલ થતો હોય છે, અને સનાતન ધર્મને લઈને પણ ક્યાંક સવાલ થતા હોય છે કે શું સનાતન ધર્મ ઉપર આ પ્રકારના પ્રહારો થશે. આપણે દરેક ધર્મને એક કરીને સનાતન ધર્મની વાત કરતા હોઈએ છીએ કે આપણે દરેક લોકો એક છીએ, એક જ ધર્મને તરત તો ફોલો કરવાની બાબત જોવા મળતી હોય છે. પછી કેમ એક બાદ એક આ પ્રકારના પ્રહારો સામે આવતા હોય? ત્યારે જ્યારે મોરારી બાપુએ અત્યારે તો મૌન તોડ્યું છે, ત્યારે ચોક્કસથી તેમણે વ્યાસપીઠ ઉપરથી કહ્યું કે ના આ તો સનાતન ધર્મ ઉપર જે પ્રહારો થઈ રહ્યા છે, ગ્રંથો ઉપર થઈ રહ્યા, સાધુ સંતો નહીં પરંતુ ગ્રંથો ઉપર થઈ રહ્યા છે, તેને રોકવા બહુ જરૂરી છે. આપ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે આ ધર્મ ઉપર બાબત સામે આવી છે? જો યજ્ઞભાઈ, એક તો સૌથી પહેલી વાત એ છે કે હવે જે ધર્મની વ્યાખ્યા કરનારા લોકો છે એને ધર્મનો ધંધો બનાવી દીધો છે. એટલે પોતાનું જે
સંપ્રદાય છે કે પોતાનું જે મઠ છે કે જે મઠના એ મદાધીશ છે એ સૌથી મોટો અને બાકી બધા નીચા, આ પ્રકારની એક સ્પર્ધા શરૂ થઈ છે. અને એમાં સ્વામિનારાયણ સંપ્રદાય જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એને ભક્તિ અને ધર્મ કરતા વિવાદ સાથે સૌ વધારે અનુસંધાન હોય એવું વારંવાર જોવા મળ્યું છે. એમના સાધુઓના આચરણની બાબતમાં ખૂબ જ આપણે સમાચાર જોતા આવીએ છીએ. એમની જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરો છે એ મંદિરોના માલિકી હક માટે કેવી રીતે ધીંગાણા થતા હોય છે અને સાધુઓ એકબીજા સામે કેવી રીતે સામસામે એમના સંપ્રદાયના સમર્થકો સાથે આવી જતા હોય છે એ પણ આપણે જોઈએ છીએ. એટલે એક તરફ જે છે એક તરફ છે એક એવો સંપ્રદાય છે કે જે સંપ્રદાય હિન્દુ ધર્મ અને હિન્દુ સનાતનથી પોતાની જાતને જુદો બતાવવાની, જુદો સાબિત કરવાની કોશિશ કરે છે. અને કરે, તમે જેમાં માનતા હોય, તમારામાં જેમની આસ્થા હોય એનું તમે વાત કરો, એની સાથે કોઈને વાંધો ના હોય, પણ બીજાનું નીચું દેખાડી, કાં તો બીજા જે ધર્મના લોકો છે એ તમામ જે છે એ અમારામાંથી જ આયા છે. એટલે સ્વામિનારાયણ ધર્મ જે છે એ હિન્દુ સનાતન ધર્મ કરતા પણ જૂનો છે, આ પ્રકારની એક પ્રયત્ન ચાલે. અને એમાં જે શિવજીનું તમે ઉદાહરણ આપ્યું કે હનુમાનજીનું ઉદાહરણ આપ્યું, માતાજી વિશે કહેવાતા એમના શબ્દો હતા એની વાત કરી, અમુક તો એટલી બધી વાહિયાત વાતો થતી હોય છે એમના સંપ્રદાયના લોકોની ગાદી ઉપર બેસીને કે આપણે અહીંયા એ શબ્દો અને વાતોને ચર્ચી પણ ના શકીએ. તો સૌથી મોટો વિષય એ છે કે તમે એક કોર્પોરેટ કલ્ચરની જેમ એની બ્રાન્ચો ખોલીને તમે બેસી ગયા છો. તમે લાડુડી છે, મોરારી બાપુ એ વખતે કીધું હતું કે લાડુજી છે એ તમે પૈસા વગર આપતા નથી. અને બીજી બાજુ આજે સદાવ્રત ચલાવનારા બધા લોકો છે એના ઉપર તમે વિવાદિત ટિપ્પણી, પછી માફી માંગી દેવી, આખી વાત જુદી છે. પણ આ જે છે એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતું નથી. મોરારી બાપુએ આજે મોઢું ખોલ્યું છે, પણ અત્યારે ગીર સોમનાથની અંદર જુનાગઢના જે ગાદીઓ છે એના માટે જે ઝઘડા ચાલે છે અને જે રીતે એકબીજા ઉપર ચારિત્રના આક્ષેપો થાય છે, એકબીજા ઉપર પૈસાની લૂંટના આક્ષેપો થાય છે, એ સાધુ સંતો જ કરી રહ્યા છે. અને એ હિન્દુ ધર્મના સાધુ સંતો જ એકબીજાની સામે આ બધી જ પ્રવૃત્તિ કરી રહ્યા છે. પણ એ વખતે મોરારી બાપુ જે છે એ સમય સૂચકતા રાખીને પોતાના મોઢે તાળું મારી દે છે. હમણાંનું જે એમનું સ્ટેટમેન્ટ હતું, જ્યારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એક રિપોર્ટ આવ્યો કે ભાઈ આ પાણી જે છે દૂષિત પાણી છે ગંગાનું, ત્યારે એમણે એમ કીધું હતું કે ભાઈ આ રિપોર્ટ અત્યારે આપવાની ક્યાં જરૂર હતી. હવે કોઈ સંસ્થા છે, સંસ્થા એનો રિપોર્ટ જારી કરે છે એના એનાલિસિસ પ્રમાણે, તો એ સમય જોઈને થોડો જારી કરે. જ્યારે હજારો લોકો, લાખો લોકો ત્યાં સ્નાન કરતા હોય ત્યારે જ એ રિપોર્ટ જાહેર કરવાનો હોય. પણ એ વખતે એમણે એમ કીધું હતું કે અમારા સાધુ સંતો ત્યાં આગળ મંત્ર જાપ કરે એટલે પાણી શુદ્ધ જ થઈ જાય, એટલે કે અમે બુદ્ધથી આને શુદ્ધ કરે, તમારા યંત્રોની અમારા મંત્રો વધારે અમારા માટે ઉપયોગી છે. હવે આ તર્ક વગરની બાબત હતી, પણ એ એટલા માટે એમણે કરી કે એ વખતે, જે તે વખતે એમને સરકારના બચાવમાં આવ્યું. મોરારી બાપુએ હંમેશા એક સરકારી સાધુ તરીકેનું એમની વ્યાસપીઠનો ઉપયોગ કર્યાના અસંખ્ય ઉદાહરણ છે. મેં 3-4 આર્ટિકલ જે તે વખતે ઘટનાઓ ઘટી હોય ત્યારે લખ્યા પણ છે. આજે જે મુદ્દે બોલ્યા છે મુદ્દો સાચો છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ આ પ્રકારના વિવાદિત નિર્ણયો કરી અને બીજા ધર્મના દેવી દેવતાઓની ઉપર જે રીતની વાતો કરે છે એ વાતો ક્યાંક તો અટકવી જોઈએ. એ વખતે તમને ખબર હોય કે વિશ્વ હિન્દુ પરિષદ મધ્યસ્થી થયેલી, પણ તમે જુઓ કે જે લોકો હિન્દુ સનાતન ધર્મનો ઠેકો લઈને નીકળતા હોય, મારા તમારા જેવા કે બીજા કોઈ વિધર્મી માણસ એક સામાન્ય વાત કહી દે એના ઉપર જે રીતે તૂટી પડતા હોય છે, એમાંના એકે આ વિષય ઉપર બોલવા તૈયાર થતા નથી. કારણ કે એમના માટે તો સનાતન ધર્મ હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય, આ બંને રાજકીય જમીન તૈયાર કરનારી જગ્યાઓ છે. અને એટલે કોઈને નારાજ નહીં કરવાના, અમને પણ નારાજ ના કરો, પેલાને નારાજ ના કરો. આ પ્રકારનો એક વચગાળાનો માર્ગ જે છે એ તમામ વિશ્વ હિન્દુ પરિષદ હોય કે એમની વિશ્વ હિન્દુ વાહિની હોય જે પ્રવીણ તોગડિયાએ નવી બનાવી છે, એ લોકો આ બધા વિવાદથી દૂર રહે. જ્યારે એટલે જ કહેવાય છે કે ધર્મ છે એને જેટલું નાસ્તિકોએ નુકસાન નથી કર્યું ને એટલું એ ધર્મના ઠેકેદારોએ નુકસાન કર્યું. અને એટલે આ ચોપડીઓમાંથી આ કાઢી નાખો, પેલું કાઢી નાખો, ઢીકણું કાઢી નાખો, એનો જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ આના ઉપર જ છે કે અમે તમારાથી મહાન. દરેક હું બ્રાહ્મણ કોમ્યુનિટીમાં છું, બ્રાહ્મણ કોમ્યુનિટીમાં તો કે કયા બ્રાહ્મણ, તો કે નાગર સૌથી ઊંચા, એના પછી
અવધિજ, એના પછી ફલાણા, એના પછી આ જે એક પ્રવૃત્તિ છે, સામાજિક પ્રવૃત્તિ જે જાતિઓની અંદર ઘેરાયેલી છે, એ હવે ધીરે 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 આ સંપ્રદાય અને ધર્મના ઠેકેદારોની વચ્ચે આવી છે. અને એટલે બીજું શું છે કે આપણે મીડિયાની અંદર એક મંત્ર છે કે ભાઈ કૂતરું માણસને કરડે સમાચાર નથી બનતા, પણ માણસ કૂતરાને બચકું ભરે તે સમાચાર બને. આ લોકો આ પ્રકારના વિવાદ કરી અને પોતાની જાતને શી ખબર એ એમના સંપ્રદાયની અંદર મોટી કરવાની કોશિશ કરતા હશે, શું કરતા હશે, પણ જે પણ કરી રહ્યા છે એનાથી જે ધર્મના લોકો એમાં માનતા હોય, તમારા ત્યાં આગળ જઈને સ્વામિનારાયણ સંપ્રદાય જઈને કોઈ ત્યાંની મૂર્તિ તોડી આવે, આ બધી જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિના કારણે ક્યાંક ને ક્યાંક ધર્મ તરફથી આજની જે નવી જનરેશન છે એને એ એમ જોવે કે આ શું ચાલી રહ્યું છે, એટલે એ ધર્મથી વિમુખ થતી જાય છે. અને એટલે જે કીધું છે વાત સાચી છે, સનાતન ધર્મ પર પ્રહાર થાય છે, પણ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે એવું નથી. ધર્મના જે ઠેકેદારો છે, જે સાધુ સંત જોગી જોગતા મહંતો, આ ગાદીપતિઓ, આ બધા જે પોતપોતાની ગાદી સાચવવા માટે જે રાજકારણ કરે છે, તો આપણને રાજકારણ ને શરમાવે એ પ્રકારના ઝઘડા એમના હોય છે. ત્યારે પણ જે છે સનાતન ધર્મ છે એને તો નુકસાન થતું જ હોય છે. એટલે ધર્મ છે ને એ હજારો વર્ષ જૂનો છે, આવા કોકના બોલવા કે કરવાથી કશું થવાનું નથી એનાથી. પણ આવા જયારે વિવાદ આવે છે ત્યારે જે બુદ્ધિશાળી માણસ હોય કે આજનો ભણેલો ગણેલો યુવાન હોય એ વિચાર કરે કે ભાઈ આ જે ચાલી રહ્યું છે આને જ જો ધર્મ કહેવાતું હોય તો મારે આ ધર્મ તરફ જવું નથી. અને એના કારણે ધર્મથી લોકો દૂર થતા જાય. અને ધર્મથી જયારે દૂર થતા જાય ત્યારે તમારા માનવીય જીવન ઉપર એક જે નિયંત્રણ રાખનારું એક સાધન છે, એ સાધન જે છે એ હટી જાય ને એના કારણે સમાજમાં જે બુરાઈઓ આવે છે એ બુરાઈઓ જે છે એ માનવતાની ઉપર આવી રહી જાય. સાચી વાત છે. અને જ્યારે આ પરિસ્થિતિ સામે આવતી હોય ત્યારે ચોક્કસથી એક જ સવાલ અત્યારે જોવા મળતો હોય છે કે જ્યારે આટલી બધી ટિપ્પણીઓ થઈ, કોઈ પણ જે સાધુ સંત દ્વારા જ્યારે આ પ્રકારની ટિપ્પણી થતી હોય ત્યારે તેમના વડાઓ દ્વારા કોઈ પણ પ્રકારની અત્યારે તેમાં જવાબ પણ નથી આપવામાં આવતો કે તમે તો અત્યારે કંઈ કહો કે ના ભાઈ આ રીતે ના બોલાય કે ના આને અત્યારે તો રોકવું બહુ જરૂરી છે, એ પણ અત્યારે તો કોઈ જવાબ નથી આપતા. એટલે ક્યાંક સવાલ થતો હોય કે ના તેઓ પણ રોકતા નથી ને અત્યારે આ લોકોનો વાણીવિલાસ ક્યાંક સતત વધી પણ ગયો છે. વસંતભાઈ, આપ પણ શું કહેશો આ તમામ ઘટનાને લઈને? કારણ કે હવે તો મોરારી બાપુ પણ જે એમ કહેવાય ને કે ના મૌન તોડ્યું છે, હવે તેમણે પણ એમ કહ્યું છે કે ના ભાઈ હવે આપણે સાચવવું બહુ જરૂરી બની ગયું છે. એક મોરારી બાપુએ મૌન તોડ્યું એ ખૂબ સારી વાત છે, કારણ કે વર્ષોથી સતત રામકથા મોરારી બાપુ અને રામચરિત માનસ લોકો સુધી પહોંચાડવાનું ખૂબ મોટું આપણા દેશમાં કોઈ કાર્ય કર્યું હોય તો મોરારી બાપુએ કરેલું છે. ત્યારે ક્યારેક એક લિમિટ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સતત આની પહેલા 2 વર્ષ પહેલા જ્યારે સારંગપુર હનુમાન વિવાદ થયો મંદિરનો, ત્યારે પણ બધા ભેગા થયા લીંબડીમાં, પછી જુનાગઢ થયા, પેથાપુર થયા, રાજકોટ ત્રંબામાં થયા. આ જે સનાતન ધર્મ ના ઘણા બધા સંતો મહંતો બધા જુદી જુદી જગ્યાએ ભેગા થયા અને ક્યાંક વિશ્વ હિન્દુ પરિષદ અને RSS દ્વારા એની વચ્ચે સમાધાનનો રસ્તો કાઢવામાં આવ્યો. ફરી અને એની એ જ પ્રક્રિયા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલુ રાખવામાં આવી છે. ત્યારે ચોક્કસ થોડોક સમય કોઈ રાહ જોવે કે ભાઈ હવે સુધરી જશે, પરંતુ એ સુધરવાની કોઈ વાત નથી. એમના 14 ફિરકાઓ છે સ્વામિનારાયણના જુદા જુદા, એમાંના કોઈ પણ જે શીર્ષક જે સંત છે મોટા, એમાંથી કોઈ પણ જે આ એમના જુનિયર્સ છે એમને ક્યાંય સલાહ સૂચન કે રોકતા નથી. એમને બેરોકટોક વ્યાસપીઠ પરથી બાળ સાહિત્યના રૂપમાં, પુસ્તકોના રૂપમાં સનાતન ધર્મના દેવી દેવતાઓ, સંત મહંતો અને ગુરુ પરંપરામાં જે ગુરુજીઓ છે એ બધાનું અપમાન અવારનવાર એ લોકોએ ડોક્યુમેન્ટેશન દ્વારા કર્યું છે જુદી જુદી જગ્યાએ. એના અઢળક પુરાવા એક આખી ટીમ કામ કરી રહી છે જે સનાતન ધર્મ માટે લડી રહી છે. એને નથી સંત જોડે લેવા દેવા, એ ગૃહસ્થી લોકો છે. એ લોકો સનાતન ધર્માવલંબીઓ આના બધા જ ડોક્યુમેન્ટરી એવિડન્સ ભેગા કરી રહ્યા છે, થઈ ગયા છે.
અને મોરારી બાપુ એક જવાબદાર વ્યક્તિ સનાતની તરીકે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. આ સ્ટેટમેન્ટને હું આવકારું છું. અને બીજા પણ સંતોએ મોરારી બાપુની જેમ આગળ આવવાની જરૂર છે. એ કથાકારો હોય, લોક સાહિત્ય કલાકારો હોય, પરંતુ સનાતન ધર્મ એ વિશ્વમાં સૌથી જૂનામાં જૂનો ધર્મ છે. અને ધર્મની વ્યાખ્યા કરીએ તો ધર્મ એક જ છે, સનાતન. એમાં આપણે એવું કહેવાય છે વસુધૈવ કુટુંબકમ. એની ભાવનાથી જ આપણે આગળ ચાલ્યા છીએ. ત્યારે આપણે અન્ય ધર્મ કે અન્ય સંપ્રદાયને સહર સ્વીકારતા હોઈએ છીએ, આપણામાં એને વણી લેતા હોઈએ છીએ. ત્યારે જો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પોતાને સર્વોપરી સાબિત કરવાની વાત અને એ મિશન સાથે જો એ લોકો આગળ વધતા હોય અને એ મિશન એમનું ક્લિયર કરવા માટે, એ ટાર્ગેટ એચીવ કરવા માટે સનાતન ધર્મના દેવી દેવતાઓનું સતત અપમાન કરતા હોય, ત્યારે ચોક્કસ ચૂપ રહેવાનો કોઈ મતલબ નથી. માટે જ મોરારી બાપુ બોલ્યા છે. અને જલારામ બાપાની વાત કરીએ તો એ 205 વર્ષથી વધુ સમયથી સતત ત્યાં સદાવ્રત અન્નક્ષેત્ર ચાલુ છે. હવે અહીંયા કોર્પોરેટ જે ગૃહ છે, આખું કોર્પોરેટ હાઉસ ટાઈપ જે ચાલી રહ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય, ત્યાં તમારે પ્રસાદીના પણ પૈસા આપવા પડે છે. પ્રેમવતીના નામની ત્યાં હોટલો ચાલે કે ત્યાં તમે ઓર્ડર કરો, પૈસા આપો તો તમને પ્રસાદી મળે. અને કહેવાય તો પાછી પ્રસાદી. પ્રસાદીનો ક્યારેય કોઈ મૂલ્ય હોતું નથી. જે આપણે જલારામ બાપા છે, સતાધાર છે, પરબ છે, આવા ઘણા બધા અન્ન ક્ષેત્રો સૌરાષ્ટ્રની ભૂમિ પર ચાલી રહ્યા. ત્યારે પોતાને મહાન બતાવવા માટે એક માધવ પ્રિયદાસ એવું પુસ્તક લખે કે ભાઈ આ જલારામ બાપાને ગુણાતીનંદે આશીર્વાદ આપ્યા. અને પુસ્તક એક પેલા અજ્ઞાન પ્રકાશ, હવે એનું નામ જ અજ્ઞાન અંધકાર કરવું જોઈએ, એ વ્યક્તિ ત્યાં એની વ્યાસપીઠ પરથી લોકોને આવો બોધ આપે. અને એ જે સાંભળીને જવા વાળા હોય, અંધભક્તો હોય, તો માની જ લેવાના છે કે ના, આપણને મહારાજે કહ્યું છે, આપણા સ્વામી એટલે સાચું છે. એટલે સોશિયલ મીડિયાના જમાનામાં અત્યારે કોઈ પણ વ્યક્તિ પુસ્તકો ખોલીને વાંચતું નથી. રીલ્સ આવે તો રીલ્સમાં સાચું માની લે, વોટ્સએપ યુનિવર્સિટીમાં આવે તો વોટ્સએપ યુનિવર્સિટીને સાચું માની લે. ત્યારે આ એઆઈ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના જમાનામાં સાચી વસ્તુ પ્રજા સુધી પહોંચે તેની જવાબદારી દરેક વ્યક્તિની છે, જે સમાજની ચિંતા કરતા હોય તેમની. અને સવિશેષ મીડિયાની જવાબદારી છે, જે નિર્માણ ન્યૂઝ નિભાઈ રહ્યું છે, કે પ્રજા સુધી સત્ય વસ્તુ કેવી રીતે પહોંચી શકે. અને એ માટે આજે યજ્ઞભાઈ આપે આ વિષય લીધો છે, એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવનારા સમયમાં પણ આવા વિષય સત્ય પ્રજા સુધી પહોંચે તેવા વિષય લેતા રહેશો, એવી શુભેચ્છા. તમે જે રીતે પેલું જે સત્તાધારવાળા મુદ્દાની જે તમે વાત કહી, એ તો છેલ્લા ઘણા વખતથી એ તો ચર્ચાઈ રહ્યો છે. અને જે સ્વામિનારાયણ સંપ્રદાયવાળો પણ છેલ્લા વર્ષોથી અત્યારે આ પ્રકારની જે એક બાદ એક ટિપ્પણીઓ જોવા જ મળતી હોય છે. આપણે જ્યારે સનાતન ધર્મની વાત કરીએ છીએ, આપને યાદ હશે કે જ્યારે બેઠક મળી હતી આપણે અહીંયા શિવાનંદ આશ્રમ ખાતે, તમામ સાધુ સંતો એકત્ર થયા હતા, વસંતભાઈને પણ યાદ હશે, તમામ એકત્ર થયા હતા. ત્યારે તમામે એક જ વાત કહી હતી કે ના, આપણે બધાએ એક થઈને આગળ વધવું બહુ જરૂરી છે. જો એક થવાની વાત છે તો પણ અત્યારે કેમ આ પ્રકારની જે પરિસ્થિતિ ડે બાય ડે વધી જ રહી છે? ત્યારે તમે આપણે આ સત્તાધારની તમે વાત કરો કે પછી અન્ય કોઈ પણ જગ્યાની વાત કરો, એક થવાની બાબત ઉપર દરેક લોકો દ્વારા એમ કહેવામાં આવે છે ને અમે એક તો થઈ ગયા છે ને થઈ જઈશું, પણ તો પણ આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. શું કહેશો આપ તેને લઈને? તો હવે એક થશે કે નહીં થઈ શકે? ના, જુઓ, એ જે સમાધાન થયું હતું ને, એ સમાધાન પણ સરકારી સમાધાન. આના પરિણામ ક્યાં નથી મળતા એ તમને કહું. એમાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો એની અંદર ઇન્વોલ્વ થયા. ઇન્વોલ્વ એટલા માટે થયા કે મામલો જ્યારે એકદમ મેદાને પડ્યો હતો, બહુ ગરમ થઈ ગયો હતો, એના ઉપર ઠંડુ પાણી રેડવું જરૂરી હતું, કારણ કે લોકસભાની એ વખતે ચૂંટણી હતી. એમાં સ્ટાલિને એક અમુક પ્રકારના સનાતન ધર્મને લઈ અને ત્યાં નિવેદન કર્યા હતા, અને એનો એક મુદ્દો ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો હતો.
એ વખતે સવાલો વારંવાર પૂછાઈ રહ્યા હતા કે ભાઈ ત્યાં આગળ એક વ્યક્તિ એક વસ્તુ કહે છે અને તમે રિએક્ટ કરો છો, તો અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ હનુમાનજીનું અપમાન કરે, શિવાજીનું અપમાન કરે, માતાજીઓનું અપમાન કરે, સનાતન ધર્મ વિશે સાવ હેલફેલ વાતો કરે, તો એના વિશે અહીંયા કેમ કોઈ કશું બોલતું નથી? ઇવન વિશ્વ હિન્દુ પરિષદના લોકો એ વખતની ચર્ચાની અંદર પણ આવતા નહોતા, કારણ કે ક્યાંક કોઈ પક્ષ એમને લેવો પડે સવાલની અંદર. એટલે સવાલ એ છે કે જ્યારે સાચા લોકો આની અંદર ઇન્વોલ્વ થાય અને આ જે પ્રકારનો વિવાદ છે, મોરારી બાપુ બોલ્યા છે, કારણ કે મોરારી બાપુ જે છે એમનો આશ્રમ પણ સૌરાષ્ટ્રમાં છે, સદાવતો બધા સૌરાષ્ટ્રની અંદર ચાલે. જેટલી સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર લોકો ભૂખ્યા લોકોને ભોજન અપાય છે એટલું કદાચ વિશ્વમાં ક્યાંય પણ નહીં અપાતું. એ બધી વાતો સાથે આપણે સંમત છીએ, પણ એ પણ ક્યાંકથી દબાણ આવે છે ત્યારે જ એ બોલ્યું. પહેલા જ દિવસે એ ઘટના ઉપર એમને રિએક્ટ કરવાનું હોય એ એમણે રિએક્ટ નથી કર્યું. જે રીતે મેં તમને CPCB ના રિપોર્ટ ઉપર એમણે રિએક્ટ કર્યું હતું એને અનુસંધાને કહું તો. એટલે વસ્તુ એ થાય છે કે લાભ અને અલાભ જ્યારે જોવાતો હોય એમાં ધર્મના ધંધાનો પણ હોય ને રાજકીય ધંધાનો પણ હોય, ત્યારે જે સમાધાન છે સમાધાન કાયમી ના થાય. એક વસ્તુ છે કે એ વખતે એક એવો નિર્ણય થયો હતો કે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ પ્રવૃત્તિઓની સાથે જે છે એ સાધુ સંતો અને બધા બહિષ્કાર કરશે. એટલે કોઈ ડાયરો હોય, ડાયરાની અંદર સ્વામિનારાયણના સાધુને ત્યાં આગળ નહીં બોલાવાના, કાં તો ડાયરાના લોક સંસ્કૃતિના કલાકારો જે સૌરાષ્ટ્રની સંસ્કૃતિને સાચવીને બેઠા છે એ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમોની અંદર નહીં જાય. આવી જ રીતે જે છે એ રાજકીય લોકો ઉપર પણ દબાણ ઊભું કરવું પડે કે ભાઈ જે સનાતન ધર્મને તમે દેશ બનાવી અને જે હિન્દુ ધર્મની એમ કે વારંવાર વાતો કરી અને તમે રાજકારણની અંદર આવો છો ને હિન્દુઓના હિતની સરકાર છે એવું જ્યારે તમે કહો છો, ત્યારે આવા હિન્દુનું અહિત કરનારા કે હિન્દુ ધર્મનું અપમાન કરનારા લોકોના કાર્યક્રમોની અંદર, એમાં બહુ મોટા વિશાળ વૈશ્વિક કાર્યક્રમો થાય, એની અંદર વડાપ્રધાનથી માંડીને ગૃહમંત્રીથી માંડીને મુખ્યમંત્રીથી માંડીને તમામ લોકો ત્યાં હાજર હોય છે, પણ એક પણ વખત એમના જે કરતા હર્તાઓ છે એમને એવી ટકોર કરવામાં નથી આવતી કે ભાઈ તમે તમારું કરે રાખો, એની સાથે વાંધો નથી. વસંતભાઈ સારા ડોક્ટર છે એ સાબિત કરવા માટે એમને એમના પેશન્ટની સાથે જે વ્યવહાર છે એનાથી એ સાબિત થવાના છે. બીજા ડોક્ટરને ગાળો દઈને તો એમાંથી કશું થવાનું નથી. તો આ નથી થતું, અને એટલા નથી થતું એના કારણે આ માત્ર રાજકારણ છે એવું નહીં, ધર્મનું પણ એક જુદા પ્રકારનું રાજકારણ છે. એટલે વારે ઘડીએ એક વિવાદ શાંત થાય છે, તરત બીજો વિવાદ ઉભો થઈ જાય છે, બીજો વિવાદ શાંત થાય તો ત્રીજો વિવાદ ઉભો થઈ જાય છે. અને આ જે લોકો પોતાની જાતને સાધુ કહેતા હોય, મને એમ થાય છે કે એ સાધુ કહેવા લાયક છે કે કેમ? કારણ કે તમે કદાચ કોઈક એવી વાત હોય કે જે વાત તમને એમ લાગે કે આ સાચી જ છે, ઐતિહાસિક રીતે સાચી છે, પણ એ સમાજને નુકસાન કરતા હોય કે ધર્મને નુકસાન કરતા હોય, કોઈક એવું ઉદાહરણ જે પુરાતન કાળમાં કળિયુગ કાળમાં બન્યું હોય અને એ ઉદાહરણ આપવાથી પણ જો કોઈ સમાજનું કે ધર્મનું અપમાન થતું હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. તમે સકારાત્મક વાતો કરો, સમાજને શું સારું આપી શકો છો એની તમે વાતો કરો. તમે શિક્ષણ, સ્વામિનારાયણ સંસ્થા જે છે શિક્ષણના બહુ મોટા કામ કરે છે, ભલે એમાં જમીનો બધું સરકાર એમને આપે છે, પણ એ કામ કરે તો તમે શિક્ષણની વાત કરો, તમે સેવાની વાત કરો, તમે સંસ્કૃતિની વાત કરો. તમે કોમ્પિટિશન કેમ કરો છો કે ભાઈ અમે જે છે એ જ પહેલા છે, બાકી બધા જે 33 કરોડ દેવતા હતા એમનું તો કોઈ અસ્તિત્વ જ નહોતું. એટલે ત્યાંથી જે એ ક્યાંક ને ક્યાંક ટીસ ઊભી થાય છે. પણ ખરી ને કે બહુ રાજેશભાઈ બહુ સાચી વાત કહી કે ના અમે તો સાચા, અમારા સિવાય બીજું કોઈ જ સાચું નહીં. એ જ પ્રકારનો ક્યાંક મેસેજ દરેક લોકો સુધી પહોંચાડે છે ને આમાં ક્યાંક સમાજમાં તરત જે મેસેજ પહોંચવો જોઈએ પરંતુ એ મેસેજ પહોંચતો જ નથી. દરેક લોકો એક જ આમાં શું છે કે જ્યારે પણ કોઈ વ્યાસપીઠ ઉપર બેસતો હોય છે તો ત્યારે દરેક લોકો ના સમજવું જોઈએ, સાંભળવું પણ જોઈએ, એમાં હું ના નથી પાડતો, પણ એક તરફી ક્યાંક વલણ રાખીને સાંભળવાથી ક્યાંક સમાજને પણ એટલું જ પ્રકારનું નુકસાન પણ પહોંચતું હોય છે. એટલે ક્યાંક સમાજમાં પણ એક પોઝિટિવ મેસેજ આ બાબતને લઈને પહોંચવો પણ બહુ જરૂરી છે. આપને શું લાગી રહ્યું છે? સમાજ અત્યારે કેવું છે કે કોઈ બોલી શકે એવી પરિસ્થિતિ નહીવત છે. ખૂબ ગળ્યા ગાંઠ્યા લોકો જાહેરમાં કોઈ પણ વિષયની ચર્ચા કરતા હોય કારણ કે એક ડરનો માહોલ છે, પરંતુ બધા સમજતા જ હોય છે કે સત્ય શું છે. ત્યારે સમાજ જ્યારે છેક પાણી નાક ઉપર સુધી વહી જાય પછી ક્રાંતિ થતી હોય છે કોઈ પણ દેશમાં, ત્યાં સુધી બધા સહન કરતા હોય છે. એટલે આમાં રાજકીય લોકો, સનાતની
જે ધર્માવલંબીઓ છે એનું પોપ્યુલેશન 100 કરોડ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમના જે અનુયાયીઓ છે એની કોઈ પોપ્યુલેશન એટલું બધું નથી. છતાં પણ આપણા શીર્ષક સર્વોચ્ચ સત્તાધીશો આ બાબતમાં ક્યારેય મગનું નામ મરી પાડતા નથી. મોદી સાહેબ તો પ્રમુખ સ્વામીને પિતા તુલ્ય કહે છે. ત્યારે જો એ પ્રમુખ સ્વામી જે સંપ્રદાયમાં છે અને જે એમની જે ફિરકામાં છે એમના દ્વારા સનાતન ધર્મ ના દેવી દેવતાઓ ના ઉપાસક એવા નરેન્દ્રભાઈ જે શક્તિના ઉપાસક છે, કોઈ પણ મંદિર તમે કેદારનાથ જાઓ કે વિવેકાનંદ રોક જાઓ ત્યાં પોતે ખૂબ પૂજા અર્ચના કરતા હોય એવા પણ આપણે મીડિયામાં ઘણા બધા ફોટા જોયા, ઘણા બધા ન્યૂઝ આયા એમના વિશે. પરંતુ એ જ મહાદેવ અને એ જ શક્તિનું અપમાન થાય છે દેશમાં, પુસ્તકોમાં લેખિતમાં પડ્યું છે, ડોક્યુમેન્ટરી એવિડન્સ. ત્યારે નરેન્દ્રભાઈ કેમ ચૂપ છે એ પણ એક સવાલ મને થાય છે. એમણે પણ મોરારી બાપુ આગળ આવ્યા તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એમનો અભિપ્રાય સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ક્લિયર કરવો જોઈએ. સનાતન ધર્મ ઉપર પ્રહારો ક્યાં સુધી યથાવત જોવા મળશે? એક થવાની વાતો જોવા મળી રહી છે, પરંતુ એ ક્યારે થશે તે પણ એક પ્રશ્નાર્થ યથાવત છે. દરેક લોકોએ આગળ આવવું બહુ જરૂરી છે, પરંતુ આ ટિપ્પણીને સૌથી પહેલાં તો રોકવી બહુ જરૂરી જોવા મળી રહી છે. તે હવે ક્યારે રોકાશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે રાજેશભાઈ, વસંતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.